ये है न्यूज नेटवर्क। आप देख रहे हैं भारत बंद न्यूज, एक भारत एक आवाज। गुजरात खंभात आनंद जिले के खंभात तहसील में उंडल गांव के खेतों और मकान में पिछले 10 से 12 दिनों से अधिक पानी भरा हुआ है और यह पानी तकरीबन 3 से 4 फीट की गहराई तक भरा हुआ है, जिसमें खेतों में और गांव में रहने वाली जनता हाल से बेहाल है और गांव के लोगों द्वारा तंत्र को इस समस्या की हाल के लिए सूचित किया, मगर तंत्र की ओर से गांव के लोगों को कोई भी जात का किसी भी प्रकार का सहाय का योगदान नहीं है और न तो पानी के निकास के लिए कोई उपाय है। इस बात की सूची देते हुए अंकलाव विधानसभा के धारा सभ्य श्री अमित भाई चावड़ा की मुंह जबानी शाहिद शेख की रिपोर्ट। અજીતભાઈ, આપ સાહેબે જે ઉનેલ ગામની પરિસ્થિતિની જાત તપાસ કરી, શું કહેવા માંગશો? આજે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાનું આ ઉંદેલ ગામ છે। આપ સૌ જોઈ શકો છો કે 25-26 તારીખે ભારે વરસાદ થયો અને આજે 10 દિવસ કરતા વધારે સમય થયો। આ સોનારીયા સીમ વિસ્તાર હોય કે ગામના વિવિધ વિસ્તારો હોય અને આખા ગામની ચારે તરફ આજે 10 દિવસ થયા પછી પણ 3 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના અલગ અલગ જગ્યાએ પાણી ભરાયેલા છે। અનેક લોકોના ઘર પડી ગયા છે। 10 દિવસથી લોકોના ઘરોમાં પાણી હોવાને કારણે એમને સ્થળાંતર કરવું પડ્યું છે। આટલા દિવસ થયા હોવા છતાં તંત્ર તરફથી આજ દિન સુધી એક પણ રૂપિયાની મદદ કોઈને કરવામાં નથી આવી। ગ્રામ પંચાયત દ્વારા પાણી બહાર કાઢવા માટે પંપ મૂકવામાં આવ્યા, નાની મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પણ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સરકાર તરફથી તંત્ર તરફથી જે આગોતરું આયોજન થવું જોઈએ એ પણ ક્યાંય જોવા મળ્યું નથી। આ ગામના ખેડૂતોની હજારો વીઘા જમીન આ 10 દિવસથી પાણી ભરાવાને કારણે ડાંગર ને બીજા જે પણ ઊભા પાક હતા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે। ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક ઉંદેલ ગામમાં જે પણ લોકોએ સ્થળાંતર કર્યું છે એને કેશડોલની મદદ મળે। જેના પણ ઘરમાં પાણી ઘૂસ્યા છે, ઘરવકરીને માલ મિલકતને નુકસાન થયું છે, એવા તમામ લોકોને ઘરવકરી માટેની સહાય તાત્કાલિક આપવામાં આવે। ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો ખેતીવાડી વિભાગ દ્વારા એનો સર્વે કરીને તમામ ખેડૂતોને એના નુકસાનીનું પૂરતું વળતર મળે। હજુ પણ ગામ અને ગામની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે ત્યારે રોગચાળાની મોટી ભીતિ છે, તો આરોગ્ય વિભાગ પણ સત્વરે રોગચાળો ના ફેલાય, સફાઈની કામગીરી ને બાકીની વ્યવસ્થાઓ જોવે અને ખાસ કરીને દર વખત જ્યારે વધારે વરસાદ પડે ત્યારે આ ગામની આ જ સ્થિતિ થાય છે। 2005-6 માં પણ જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ આવી સ્થિતિ હતી। આજે લગભગ 20 વર્ષનો સમય થયો તેમ છતાં પણ તંત્ર દ્વારા આ અતિવૃષ્ટિમાં જે ગામ અને ગામની આજુબાજુમાં પાણી ભરાય છે એના નિકાલ માટે જે કાયમી નિકાસની વ્યવસ્થા હોવી જોઈએ, કાંસ બનાવવો જોઈએ ને વતરા થઈને ખાડીમાં એનું જોડાણ કરવું જોઈએ, એના માટેની વાતો ખૂબ થઈ, ખાલી કાગળ પર કાર્યવાહી થઈ, પણ આજ દિન સુધી એના માટે કોઈ નક્કર પગલાં લેવામાં ના આવ્યા કે નક્કર કોઈ ગ્રાન્ટ પણ ફાળવવામાં ના આવી। એનો ભોગ આજે ઉંદેલના આસપાસના લોકો બની રહ્યા છે। સરકાર પાસે માગણી કરીએ છીએ કે આવું ભવિષ્યમાં ફરી ના થાય એટલા માટે તાત્કાલિક આ કાંસ માટેનો સર્વે થાય અને આ જ વર્ષની અંદર એને મંજૂરી પણ મળે ને એની કાર્યવાહી પણ થાય, જેથી કરીને આવતા ચોમાસા પહેલા આ ઉંદેલના આજુબાજુના વિસ્તારોને ફરી આવી પરિસ્થિતિનો સામનો કરવો ના પડે। અમિતભાઈ, આ ગામની અંદર આમ તો વધારે પડતા લોકો પ્રભાવિત થયા છે, પણ વધારે કેટલા પરિવારો પ્રભાવિત થયા છે? અહીંયા ગ્રામ પંચાયત દ્વારા તંત્ર દ્વારા સર્વે કરી અને અનેક લોકો જેનું સ્થળાંતર કરવું પડ્યું હતું, અનેક લોકોના ઘરોમાં પાણીને કારણે મોટું નુકસાન થયું છે, ઘરવકરીને અનેક ઘરોના ક્યાંક દિવાલ પડી ગઈ છે, એનો કોઈ ભાગ પડી ગયો છે એટલે ઘરને નુકસાન થયું છે, પશુઓને નુકસાન થયું છે। આ તમામનો સરકારના નીતિ નિયમો મુજબ સર્વે કરી અને જે પણ માહિતી આપવાની છે તાલુકા પંચાયત અને મામલતદારશ્રી પ્રાંતને પહોંચાડવામાં આવી છે। પણ દુઃખ સાથે કહેવું પડે કે આટલા 10 દિવસ થયા હજુ તંત્ર તરફથી આ જે માહિતી અપાઈ, વિગતો અપાઈ છે એના અંગે એક પણ રૂપિયાની સહાય આપવામાં નથી આવી।
મેં કલેક્ટરશ્રી સાથે વાત કરી છે અને તંત્ર ઝડપથી એક્શનમાં આવે અને જે પણ નુકસાની થઈ છે એનું તાત્કાલિક વળતર આપે એવી કાર્યવાહી કરે એવી માગણી કરી છે। अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारा चैनल सब्सक्राइब कर लें और बेल आइकन का बटन दबाना ना भूलें। और अगर आप ये वीडियो Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक जरूर करें।